બધાને હું ફરીથી ચેલેન્જ કરું છું, તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો, મને તમારી જગ્યાએ બોલાવજો, તારીખ તમારી, ટાઈમ તમારો, સ્થળ તમારું, બહાદુરી તમારી, મને બોલાવો ને હું એકલો આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ભાજપે રૂપાલા મુદ્દે ગોંડલમાં સમાધાનના પ્રયાસો કર્યા પણ ક્ષત્રિયોનો વિરોધ હજુ પણ યથાવત છે. જોકે ત્યારબાદ જયરાજસિંહ જાડેજા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે જેને પણ આ કાર્યક્રમ ગમ્યો નથી તેને હું કહું છું કે તમે મને જ્યાં બોલાવશો ત્યાં હું હાજર થઈશ અને તમે જેવી ભાષામાં સમજશો તેવી ભાષામાં હું તમને જવાબ આપીશ. જોકે ત્યારબાદ મિત્રો ક્ષત્રિય સમાજની માફી માંગ્યા પછી પણ વિરોધ હજુ પણ યથાવત છે. જ્યારે કરણી સેનાના મહિલા અધ્યક્ષ પદ્મનીબા વાળાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ક્ષત્રિય સમાજના આગેવાનો વિશે નિવેદન પણ આપ્યું છે. જોકે જયરાજસિંહ જાડેજાના નિવેદન બાદ પદ્મનીબા વાળાએ પણ શું નિવેદન આપ્યું છે તેનો વિડીયો અહીંયા તમે જોઈ શકો છો. ભાઈ કે આપણે એકલા ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માંગુ છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ 10 ફરિયાદો થઈ છે, માનહાનિના દાવા થયા છે, તો એને અરેસ્ટ કેમ નહીં? કેમ આમાં હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો, એ બધાને ગુનો કરવાનો હક છે. તો આટલો બધો મોટો ગુનો જે રૂપાલાભાઈ જે બોલ્યા છે, જે અમારા માન ઉપર ગયા છે, અને આ જે રાજપૂત ક્ષત્રિયના બહેનો નહીં, કોઈ પણ બહેનો, કોઈ પણ સમાજના બહેનો વિશે આ નથી બોલી શકાતું રૂપાલાભાઈને. તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે? તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. તો આપવાની જ નથી માફી. તો રૂપાલાભાઈ 5 નહીં 500 વખત માફે ને તો પણ એને માફ નથી. રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનો દીકરીઓ સાથે સારા એ લોકો માટે કામ કર્યા છે. તો આપ તો સમજો કે અમે બેનો દીકરીઓ આપની પાસે ભીખ નથી માંગતા, અમે આપની પાસે ન્યાય માંગીએ છીએ અને અમને ન્યાય મળવો જોઈએ. રાજપૂત ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી, રૂપાલાભાઈ નહીં, અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બેનું દીકરીઓ વિશે બોલે, કોઈ પણ સમાજના બેનું દીકરીઓ વિશે બોલે. તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે? આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે કે ભાજપ પાર્ટીમાં જો આવાને ટિકિટો દેશો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે. એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.